નજર સામે તમન્નાનું પતન. ખબર નહીં કોણ ગઝલના લેખક છે, પણ બહુ સુંદર સટીક બેસે. નજર સામે તમન્નાનું પતન જોયું નથી જાતું. નજર સામે તમન્નાનું પતન જોયું નથી જાતું. નજર સામે તમન્નાનું પતન જોયું નથી જાતું. નહીં દેખ પાતું અને ખીલ્યા પહેલા ખરી જાતું સુમન જોયું નથી જાતું. ખીલ્યા પહેલા ખરી જાતું. ગુલાબ ખીલવાની તૈયારીમાં હોય ને એ પડી જાય. જોયું નથી બુઝાવી નાખવા દોડ્યો મૂકીને મોહ જીવનનો. બુઝાવી નાખવા દોડ્યો મૂકીને મોહ જીવનનો. મૂકીને મોહ જીવનનો. મૂકીને મોહ જીવન. બુઝાવી નાખવા દોડ્યો મૂકીને મોહ જીવનનો. કારણ પતંગાથી ક્ષમા કેરું જલન જોયું નથી જાતું. પતંગાથી ક્ષમા કેરું જલન જોયું નથી જાતું. જલન જોયું નથી જાતું. નજર સામે તમન્નાનું પતન જોયું નથી. આની આ પંક્તિ મને બહુ ગમે અને અહીંયા ફીટ બેસે. જે હું ચર્ચા કરી રહ્યો છું કે મહાપુરુષો યુવાનીમાં જ ધરા છોડી અને ધામમાં જતા રહ્યા. એની માટે કવિએ કટાક્ષ કર્યો છે પરમાત્માને, ભગવાનને કટાક્ષ કરી દીધો. લ્યો, નજર સામે તમન્નાનું પતન જોયું નથી જાતું. નજર સામે તમન્નાનું પતન જોયું નથી. ભગવાનને કટાક્ષ કરી દીધો કવિએ. કવિ કહે કે પૃથ્વી પર જરા પણ કોઈ તેજસ્વી નીકળે ને, થોડું તેજપૂર્ણ નીકળે એટલે 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 ગગનવાળો શું કરે છે? હા, જરા જોયું જો તેજસ્વી તુરત એ છીનવી લે છે. જરા જોયું તેજસ્વી તુરત એ છીનવી છે. તુરત એ છીનવી લે છે. તુરત એ છીનવી લે છે. કારણ ગગનવાળાથી ધરતીનું રતન જોયું નથી જાતું. ગગનવાળાથી ધરતીનું રતન જોયું નથી જાતું. નજર સામે તમન્ના. બ્રાહ્મણ ઉભા થયા. બ્રાહ્મણે કીધું, મહારાજ ગજબ છે, ગજબ છે, ગજબ છે. શું બોલે? પરીક્ષિતનું યુવાનીમાં મૃત્યુ થશે.